રાજકોટમાં વક્ફ બોર્ડના નામે વેપારીઓની દુકાનો ખાલી કરાવતા વિવાદ થયો છે। જૂના દાણાપીઠમાં 3 દુકાનો ખાલી કરાવવાનો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। વર્ષોથી ભાડા પેટે ચાલતી દુકાનને બળજબરીથી ખાલી કરાવતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। વક્ફ બોર્ડના નામે દુકાનદારો સાથે દાદાગીરી। રાજકોટમાં 25 લોકોએ દુકાનોના તોડ્યા તાળા। દુકાનદારોનો સામાન રોડ પર ફેંકી દીધો। કારણ પૂછતા દુકાનદારો સાથે કરી ગેરવર્તણૂક। મંગળવારની મોડી સાંજે જૂના દાણાપીઠ વિસ્તારની મસ્જિદમાં આવેલી અને વર્ષોથી ભાડા પટ્ટે રહેલી દુકાન ખાલી કરાવવા ફારૂક મુસાણી સહિત 25 જેટલા લોકોએ હંગામો કર્યો। 3 જેટલી દુકાનોના તાળા તોડી સામાન રોડ પર ફેંકીને દુકાનોને ખાલી કરાવી હતી, જેને લઈ દુકાનો ભાડે રાખનાર વેપારીઓએ જાણ કરતા પોલીસ કાફલો દોડી ગયો હતો। બળજબરીપૂર્વક દુકાનો ખાલી કરાવનારા ફારૂક મુસાણીએ વક્ફ બોર્ડનો ઓર્ડર બતાવ્યો હતો, તો સાથે જ કહ્યું હતું કે દુકાનો જર્જરિત થઈ ગઈ હોવાથી વક્ફ બોર્ડના ઓર્ડર મુજબ આ દુકાનો ખાલી કરાવવામાં આવી રહી છે। દુકાનોના તાળા તોડીને સામાન બહાર ફેંકનાર સહિતના લોકો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। કાલે હું અમદાવાદ હતો, અમારી ફેમિલીમાં પ્રસંગ છે, હું હતો, મને ફોન આવ્યો અહીંયાથી કે બારી રીતે તમારા તાળા તોડીને બધો સામાન બારે બધો ફેંકી દીધો છે। એટલે મેં પેલા તો વાત કરી, તો પછી ફારૂકભાઈ કરીને ભાઈ છે એની સાથે વાત કરી। મને કે અમારી પાસે વક્ફ બોર્ડનો ઓર્ડર છે, અમારે કબજો લેવાનો છે, કબજો લઈ લઈએ છીએ, તો પણ તમે તાળા તોડી નાખો મારી ગેરહાજરીમાં, લઈ ગઈ અમારે આજે બધું કાર્યવાહી પૂરી કરવાની છે। ન્યાય મળવો જોઈએ ને, આ બધું જે થયું છે ખોટું છે, એવું ભવિષ્યમાં ન થવું જોઈએ અમારા માટે કે કોઈ સાથે પણ। જે વક્ફ બોર્ડનો જે નિર્ણય છે તમને લેટર મોકલો છે કે એમને કોઈ વસ્તુ મારી પાસે નથી, અમને કઈ આવ્યું જ નથી। તો કહું છું તમને સાહેબ, અમને વક્ફમાંથી કે આ લોકો તરફથી કોઈ જાતનો કઈ કાગળ આવ્યો જ નથી કે આ રીતનું છે ને તમારે આ રીતે કરવાનું થાય। દુકાનો ખાલી કરાવવા મામલે રાજકોટ શહેર ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાએ કહ્યું કે ફારૂક મુસાણી સહિત 5 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। ઘટનામાં વક્ફ બોર્ડના આદેશ બાદ દુકાનો ખાલી કરાવી હોવાનો લેટર છે, જેનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે। વક્ફ બોર્ડના લેટરમાં નિયમ મુજબ ખાલી કરાવવાનું લખેલું છે। નિયમ મુજબમાં નોટિસ આપવાની હોય અને પોલીસને સાથે રાખી કાર્યવાહી કરવાની હોય। દુકાનો નિયમ મુજબ ખાલી કરાવવામાં આવી ન હોવાથી આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરાશે। એમના પાસેથી અમુક માણસોએ આવીને ગેરકાયદેસર મંડળી રચી, એમની દુકાનનો તાળો તોડી, એમની દુકાનનો સામાન બહાર કાઢી ગેરકાયદેસર અપ્રવેશ કરેલ છે। તો એના માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને અત્યારે તપાસ ચાલુ છે। પ્રથમ દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે દુકાન ભાડુઆત તરીકે દુકાનમાં ફરિયાદી રહેતા હતા અને લાંબા સમયથી એમના પાસે દુકાનનો કબજો હતો। વક્ફ બોર્ડનો એક હુકમ હતો જેમાં આરોપીને નિયમાનુસાર કાર્યવાહી કરી કબજો મેળવવાનો નિર્દેશ હતો, પણ જે આરોપી છે એમને નિયમોની પાલના કર્યા વગર ગેરકાયદેસર પ્રવેશ કરી દુકાનનો કબજો મેળવ્યો, એટલા માટે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોલીસના કહેવા પ્રમાણે વક્ફ બોર્ડે નિયમ મુજબ કાર્યવાહી કરવાનો લેટરમાં ઉલ્લેખ કર્યો હતો, તેમ છતાં ફારૂક મુસાણી અને તેના સાગરીતોએ નિયમો નેવે મૂકીને દુકાનદારો સાથે દાદાગીરી કરી અને દુકાનોનો સામાન બહાર ફેંકી દીધો। દુકાનદાર હાજર ન હોવા છતાં તેમની દુકાનના તાળા તોડ્યા, તે કેટલું યોગ્ય છે? બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ। રાજકોટમાં વક્ફ બોર્ડના નામે દુકાનદારો સાથે બેફામ દાદાગીરી થઈ। દુકાનો કાયદાને હાથમાં લઈને ખાલી કરાવાઈ। વક્ફની જમીન હોય બરાબર તો કાયદાકીય રીતે ખાલી કરાવાય ને દુકાનો। પોલીસને સાથે રાખીને કરાય કાર્યવાહી। દુકાનદાર હાજર ન હોય, તાળા તોડી અસામાજિક તત્વોની જેમ સામાન બહાર ફેંકીને કાયદાને હાથમાં લેવાનું ફારૂક મુસાણીને કોણે કહ્યું હતું? હિંમત કેવી રીતે થઈ કાયદાને હાથમાં લેવાની? દુકાનદારો ભાડું ભરતા જતા ને દુકાનદારોના પેટ પર લાત મારવાનો કોણે હક આપી દીધો? અને વક્ફ બોર્ડને અચાનકથી યાદ આવી ગયું કે અહીંયા દુકાનો છે, એ જમીન તો અમારી છે, અમને પાછી જોઈએ છે। આવું થઈ રહ્યું છે ને એટલે જ વક્ફ બોર્ડને નિયંત્રિત કરતો કાયદો ઘડાઈ રહ્યો છે। દુકાનદારોનો પરિવાર હશે, અચાનકથી આવી ગુંડાગીરી કરે તો ગુજરાન કેવી રીતે ચલાવવાનું એમને? કોઈ પણ ધર્મમાં મનુષ્યોને હેરાન કરી પેટ પર લાત મારીને પોતાનો ફાયદો લઈ લેવાનો નથી શીખવતા, એ હિન્દુ ધર્મ હોય કે પછી ઇસ્લામ।